આપ જોઈ રહ્યા છો જેકેએસની ગુજરાતી વાત કરતું ગારિયાધારના ફારચિયા ગામે થયેલ મર્ડરના ઘટનામાં મોટો વળાંક મરણ જનાર ઝીણાભાઈ રાઠવાના ભાઈની પણ હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી હતી। સમગ્ર ઘટનામાં આરોપીની સઘન શોધખોળ કરતા આરોપી ઝડપાઈ જતા ઝીણા રાઠવા અને દીપક રાઠવાને આરોપી દિલીપે જ હત્યા કરી હોવાની કબૂલાત એસપી ડીવાયએસપી સહિત પોલીસ કાફલો બનાવ સ્થળે પહોંચ્યો તો ઝીણા રાઠવાના ભાઈ દીપકની હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી હતી। દીપકનું મોત નિપજાવી લાશ અવાવરૂ જગ્યાએ દાટી દીધેલની આરોપીએ કબૂલાત કરી હતી। હાલ લાશની ડેડ બોડી ફોરેન્સિક પીએમ અર્થે મોકલી આપવામાં આવી છે। હાલ આરોપીને પોલીસ કસ્ટડીમાં રાખી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જેકેએસની ગુજરાતી સાથે અશોક ચૌહાણ ગારિયાધાર। ગત 15 મે 2024ના રોજ ગારિયાધાર પોલીસ સ્ટેશનનું ફાચરે ગામ કે જેમાં રાજેન્દ્ર વાઘાણીની વાડીમાં આ બનાવ બન્યો હતો। સદરુ બનાવની વિગતો જોઈએ તો આ કામનો આરોપી દશરથ ઉર્ફે દશેરીઓ ઉર્ફે દિલીપભાઈ કેરિયાભાઈ બામણિયા કે જેઓ અંદાજે 1 મહિના પહેલાં રાજેન્દ્ર વાઘાણીની વાડીમાં ખેતમજૂર તરીકે કામે આવ્યા હતા। તેમની સાથે તેમના જે ભાણિયા ઝીણાભાઈ ઈદાભાઈ બામણિયા અને દીપકભાઈ ઈદાભાઈ બામણિયા તેઓ પણ એમના પરિવાર સાથે આવેલા હતા। આ સમગ્ર બનાવની વિગત જોઈએ તો જે દિલીપભાઈ કેરિયાભાઈ બામણિયા છે તેમની પત્ની ચંપાબેન તેઓનું જે આડા સંબંધોની વહેમ રાખી એમને ઝીણાભાઈ જે બામણિયા છે તેમનું સૌપ્રથમ મૃત્યુ નિપજાવ્યું હતું। ત્યારબાદ જે ઝીણાભાઈ છે તેમને મૃત્યુ નિપજાવીને તેમની ડેડ બોડી જે હતી એ ડેડ બોડીને એ લોકોએ એક કપાસના જે ખેતર હતા ખેતરની અંદર એ લોકોએ મૂકી અને એની ઉપર જે કપાસનો જે પાક આવે એ પાકને મૂકી અને એની ડેડ બોડી દાટી દીધી હતી। ત્યારબાદ આરોપીની સઘન તપાસ કરતાં આરોપી જે ગઈકાલે આરોપી મળી આવેલા હતા આરોપી જ્યારે મળી આવ્યા ત્યારબાદ આરોપીની પૂછપરછ કરતાં એની સાથે અન્ય આરોપી જે હતા દિલીપભાઈ તો દીપકભાઈની પણ અમે પૂછપરછ કરી તો આરોપી દિલીપભાઈએ જણાવ્યું કે દીપકનું પણ મેં મૃત્યુ નિપજાવી દીધું છે અને દીપકની ડેડ બોડીને હું ખભે નાખી અને વાડીથી દૂર 200 મીટર દૂર જે અવાવરૂ જગ્યા હતી એ અવાવરૂ જગ્યામાં એની ડેડ બોડી છે એ ખાડો ખોદી એની અંદર દાટીને મૂકી દીધી હતી। સદરુ બનાવની વિગતને ધ્યાને લઈ અને પોલીસ દ્વારા સરકારી પંચોને સાથે રાખી અને આ જે દટાઈ ગયેલી બીજી ડેડ બોડી હતી એને પણ રિકવર કરવામાં આવેલી હતી અને હાલ આ જે ડેડ બોડી છે એનું ફોરેન્સિક પેનલ પીએમ અર્થે તેને મોકલી આપવામાં આવેલ છે। આ બાબતે વધુ તપાસ ગારિયાધાર પોલીસ સ્ટેશન દ્વારા ચલાવવામાં આવી રહેલ છે। હાલ આરોપી અત્યારે ક્યાં છે? હાલ આરોપી છે પોલીસ કસ્ટડીમાં છે।